નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી અનુસંધાને રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ જિલ્લા ટ્રાફિક શાખા રાજકોટ ગ્રામ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ ડી રાણા તથા ટ્રાફિક શાખાના પોલીસ કર્મચારીઓ દ્વારા રાજકોટ આરટીઓ શ્રી ખપેટ સાહેબ તથા રોડ સેફ્ટીના સીઈઓ શ્રી જેવી શાહ સાથે સંકલન કરી ધોરાજી ખાતે ક્રિસ્ટલ સ્કૂલ તથા રોયલ ગર્લ્સ સ્કૂલ ખાતે આશરે 600 જેટલા વિદ્યાર્થીઓને ટ્રાફિક જાગૃતિ અંગે સેમિનાર કરી ટ્રાફિકના નિયમો અંગે શિક્ષણ આપવામાં આવેલ તેમજ સરકારશ્રીની યોજનાઓ જેવી કે હિટ એન્ડ રન તથા ગુડ સમરિટન એવોર્ડ અંગે તથા અકસ્માત સહાય યોજના અંગે માહિતગાર કરવામાં આવેલ તથા ટ્રાફિક નિયમન અંગે જાણકારી અંગેના પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ કર્મચારી મયુરભાઈ વિરડા દ્વારા માનવ તસ્કરી, ભિક્ષાવૃત્તિ તથા ગુડ ટચ બેડ ટચ અંગેની માહિતી પણ આપવામાં આવેલ છે. રિપોર્ટર ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ધોરાજી.